હર હર મહાદેવ। તો આજના અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। હવે બોલો હર હર મહાદેવ કે અમારા આજના વિડીયોમાં તમારું સ્વાગત છે કે અમારો વિડીયો કાલ જોયો તો તમે બધાએ? અમારા વિડીયો જોયા તો? અમારે કેવું છે કે તમે બધાએ જોયો તો વિડીયો? બત્તી છે, બત્તી દેખાડસ। એક બત્તી દેખાડસ, એક ચાર્જિંગ દેખાડસ, બે પાસે છે। તો આજ અમે કામ બામ કરીને નવરા થઈ ગયા છે। બધું કામ કરી નાખ્યું છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। અને વાગી ગયા છે 10:30। તો હા, મારે નીતિન નાઈ નાખ્યો છે। તું નાઈ નાખ્યો? તું નાઈ નાખ્યો છો? હું નાઈ નાખો। એક અત્યારે ઠંડી નથી વાતી? એને ઠંડી બંડી વાતી નથી કાંઈ, એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અમે અત્યારમાં। અને મારો વિડીયો કાલ જોયો, બધાને જોયો હોય અને પ્લીઝ લાઈક જરૂર કરજો અને મારો વિડીયો જોજો પ્લીઝ। અમે એટલી મહેનત કરવી છે તો અમારી ચેનલને સપોર્ટ કરજો, કેમ કે તો અમે રોજ વિડીયો મેં ઉતારા રાખવી, બ્લોગ મેકવી। તો રસોઈ તો કરવાની છે, પણ હજી કાંઈ નક્કી નથી કે શેની રસોઈ બનાવવાની છે, એટલે હવે ઘડીક બેઠા છે। તો બધું કામ બામ તો થઈ ગયું છે। તો પિયુષ તું શું કરશો? પિયુષ ઈ નથી નાયો જે, એને તો વાર છે, જે બપોરે નાવાનું છે। આમ સામો પ્રકાશ પડે ને તો અંધારું પડે। તો બહાર તો આવું વાતાવરણ છે કાંક। આમ પીપરું છે, મોટી મોટી પીપરું છે ને, એમાં કેટલા ચકલા છે, બહુ ચકલા, બધા ચકલા એમાં રહેતા હોય એવું લાગે છે। ક્યાં જવું છે તારે પિયુષ? જો પિયુષ નાગાઈ કરવા મીનો છે, અમારો પિયુષ નાગાઈ કરે છે। પણ આઘું રેવાય તો હરખું દેખાય। તો ઘડીક બેઠા છે અમે બધાય, કેમ કે પછી અમારે રસોઈ કરવાની છે। પણ આમ તો આપણે રસોઈ બસોઈ કરવી, પછી પપ્પા ગયા છે કામે, એટલે રસોઈ ટાઈમે બનાવી પડશે આજ તો। તો આજ તો રસોઈ ટાઈમે બનાવવાની છે, એટલે ઘડીક ખમીને બનાવવાનું ચાલુ કરી દેવી। પપ્પા કરી લીધા છે ને નીતિનને ફ્રીજ બે હોઈ ગયા છે ને નીતિનના પપ્પાએ હોઈ ગયા છે। તો તડકો બહુ બહાર છે, બહુ તડકો લાગે છે। આપણે નીકળી ગયા છે બહાર, તડકો તો બહુ છે, અત્યારે મજા આવે તડકો હોય એટલે। ગુલાબ કેવા મસ્ત ખીલ્યું છે જો, આજે ખુલવાનો બાકી છે। કેવો મસ્ત ગુલાબ લાગે બહાર, તો કેવો મસ્ત લાગે છે। તડકો છે ને અહીંયા પીપર હેઠે સૈયો એવો સારો છે, બહુ મસ્ત લાગે છે। તો રોપ જો મરસીનો છે, રીંગણીનો છે, ટમેટીનો છે, બધો તૈયાર થાય છે, ઉગતો આવે છે, ઉગી પણ ગયો છે અને પાછો મોટો થતો જાય છે। અત્યારે જો અવડો રોપ થઈ ગયો છે બધોય, આ ઓલું લીલું લહણ છે, કેવું થઈ ગયું છે અત્યારે તો। આ છે મરચીનો રોપ, આ છે રીંગણીનો રોપ, એ રીંગણીનો રોપ છે।
પેલી બદામનો સૈયો કેવો મસ્ત છે જો. જો આ એક ગુલાબ છે, નાના નાના ગુલાબ થાય અને ગુલાબી થાય. આ છે સૈયો કેવો મસ્ત લાગે જો. પીપરું છે આવડી મોટી. આ ઓલા મોર પંખના ઝાડવા છે કેવો મસ્ત લાગે વાયવા. ચીકુડીમાં ચીકુઈ તે મસ્ત થઈ ગયા છે, પણ જે નાના નાના છે. ક્યારે પાકી ક્યારે કોને ખબર. અહીંયા ઉપર સાયો કેવો મસ્ત જો. ચીકુ તો કેવા હારા, પણ પાકતા નથી એકદમ. અહીંયા રોપ જો આવો થઈ ગયો છે, કેવો મસ્ત થઈ ગયો છે. ઠંડીમાં તો એ જે ઓલું થાય. આમાં સીતાફળ લાલ લાલ હારા છે, પણ પાકતા નથી. કેવા સીતાફળ છે. જો કેવો રોપ નીકળી ગયો છે. તો આવું કાક છે અહીંયા ઉપર. પછી પણ છે ને પાણીનો ટાંકો કેવડો મોટો છે. પપૈયા પછી આ ઉતારીને પછી કાસા જવાના દેવાના યડમાં. જો આ બધો રોપ છે તૈયાર થાય છે. જેને વાવેતર કરતા હોય એમાં નર્સરી વી આવજો. આમાં માછલા હતન છે જુઓ. રોટલા લાવ્યા હોત ને તો ઉપર આવત. આખો પાણીનો ટાંકો ભર્યો છે. એમાં અંદર માછલા છે દેખાતા નથી. જો આવું કાંક દેખાય છે ઉપર છે. તો નીચે ઉતરી જવી, કેમ કે મારા પિયુષ ને નીતિન બે એકલા છે. પાછો પિયુષ સૂતો સૂતો જાગી જાય પાછો, એટલે પાછો રોવા મળે. કેવો રોપ નીકળી ગયો છે, પણ જે વાર લાગશે રોપ તો. જો આવું બધું છે. સીતાફળ કેવા મસ્તીના થઈ ગયા, પણ પાકે ત્યારે થાય ને. આ છે મારો ભત્રીજો. તો વેચાવા દેવી ઘરે. છે મારા જેઠાણીનું. ઘરે આવી ગયા છે ને ઠામડા ધોવાના છે, અને પિયુષના નીતિના કપડાં છે. તો કપડાં ધોઈ નાખી ને ઠામડા ધોઈ નાખી. પિયુષને નીતિન હોતા છે તો કામ કરી નાખી. ને કોઈ જાગે એટલે પાછી એને ઘડીક તો રાખવા પડે, હાંસવા પડે. તો હવે કામ કરીને પાછા મળવી.
કામ બામ કરી નાખ્યું છે ને પિયુષ ને નીતિન બે જાગી ગયા છે અને તપેલી લઈને આવી ગયો છે પિયુષ. હું રાંધવા જાશો? હું રાંધશો? ઈ રાંધવા આવશે બધાય? નીતિન છે તે બેઠો બેઠો બત્તીમાં સાસનું રોડું ફિટ કરે છે. તો કામ બામ તો બધું થઈ ગયું છે ને ફ્રી બેઠા છે બી. તો કેવા આજનો બ્લોગ પછી અહીંયા સુધી. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્લીઝ અમારી ચેનલને ફોલો કરી દેજો. ફરી મળશું તો કાલ નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. તો બાય બાય કહી દે નીતિન, બાય બાય. અમને તમારા બાળકમાં મળતું. બાય બાય. બાય બાય. સારું તો કાલ નવા બ્લોગમાં મળશું. તો બાય.